નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીમાં અવધીચ બ્રાહ્મણ સમાજનો 18મો સમૂહ યજ્ઞોપવિત્ર સંસ્કાર પર્વ ભવ્ય રીતે ઉજવાયો. બારડોલી ખાતે પાલવાળા અવધીચ બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આયોજિત 18મો સમૂહ યજ્ઞોપવિત્ર સંસ્કાર પર્વ ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં ઉજવાયો હતો. આ કાર્યક્રમ રૂક્ષ્મણીબાઈ અને તુષા મંગળા સંસ્કાર ભવન ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહિલા મંડળના પ્રમુખ નીતાબેન પાઠક, માર્ગદર્શક હેઠળ ઉપપ્રમુખ મનીષાબેન વ્યાસ, ખજાનચી નીલમબેન પાઠક તથા મંત્રી ધારિત્રીબેન દેસાઈ સહિત સમગ્ર ટીમ આયોજનને સુવ્યવસ્થિત અને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમ તમામ વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી, જેને ઉપસ્થિત મહેમાનો દ્વારા પ્રશંસા મળી હતી. આ સંસ્કાર પર્વમાં કુલ 10 બટુકોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ જનોઈ ધારણ કરવામાં આવી હતી. વિધિનું સંચાલન કર્મકાંડી બ્રાહ્મણ શ્રી તૈની શુક્લ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓએ વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત રીત રિવાજ સાથે વિધિ પૂર્ણ કરાવી, જેનાથી સમગ્ર વાતાવરણ ધાર્મિક ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. કાર્યક્રમ દરમિયાન યજ્ઞ પવિત્ર સંસ્કારના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી નવી પેઢી આ પરંપરાની મહત્તા સમજી શકે. અંતે સૌ સંસ્કાર પર્વને સફળ બનાવવામાં સહભાગી બનેલા તમામ દાતાશ્રીઓ, આયોજકો, ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે પાલવાળા અવધીચ બ્રાહ્મણ મહિલા મંડળનો આ પ્રયાસ સમાજમાં સંસ્કાર અને સંસ્કૃતિ જાળવવાનો એક ઉત્તમ દાખલો પુરવાર થયો હતો. અમે વર્ષો 18 વર્ષથી અમે ચાલુ કરીએ છીએ અને અમારી ખાલી 17 બહેનો જ છે મહિલા મંડળની. એ કાર્ય એ લોકોનાથી મારે પૂરું પાડે છે. જેમ મોર ગળાએ રડિયાતા છે તેવી રીતે મારી બધી બહેનોનો સહકારથી આ મંડળ ચાલે છે. અને અમે ભજન, પ્રગટ ગીત અને જનોઈ અમે એક પૈસામાંથી સમૂહ જનોઈ કરીએ છીએ અને બધાને અમે બ્રાહ્મણ એક ખાસ સ્થાન આપીએ છીએ અને અમારા સમાજના ગૌરવ અમે અનુભવ કરીએ છીએ. અને અમને આ બધી બહેનોને અમને આનંદ ખૂબ જ સરસ રીતે અમે આ આયોજન પૂરું પાડીએ છીએ. અભિનંદન મારા સમાજને અને મારી સર્વ કારોબારી મેમ્બર અને મારી સર્વ બહેનોને મારા ખૂબ અભિનંદન. અને એ લોકો વગર કોઈ પણ